પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 137મો દિવસ 17મી મે 2025 અને શનિવારનો આ નવો દિવસ. વાલા ભાઈઓ અને બહેનો, આ વિડીયો મેં સવારે મૂકેલો, પરંતુ ઘણા બધાના ફોન આવ્યા, ઘણા બધાના વોટ્સઅપ મેસેજ આવ્યા કે અવાજ ક્લિયર નથી કોઈક કારણસર. એટલે આ બીજી વાર એકનો એક વિડીયો બીજી વાર બનાવીને હું મૂકું છું અને ટ્રાય કરું છું. આ થોડી તકલીફ પડી માટે ક્ષમા યાચના. બધી તૈયારી કરી દીધી છે, બધી તૈયારી કરી દીધી છે. એક મિશનરી સાહેબ ધનવાન વ્યક્તિની મુલાકાતે ગયા, અને જ્યારે મુલાકાતે ગયા ત્યારે ઘણી બધી વાતો એમણે પોતે કરી. અને આ ધનવાન માણસે પેલા મિશનરી સાહેબને કહ્યું કે સાહેબ, મેં તો મારા મરણની બધી તૈયારી કરી દીધી છે. એટલે મિશનરી સાહેબે કહ્યું કે કઈ તૈયારી? તો કે છે, કબ્રસ્તાનમાં જે પૈસા ભરવાના હોય એ કબ્રસ્તાનના પૈસા મેં ભરી દીધા છે. દફન ક્રિયાનો જે ખર્ચ થવાનો હોય એ સંબંધી બધા જ નાણાં મેં ભરી દીધા છે. અને દફન ક્રિયા વખતે કયું ગીત ગાવાનું, કયો સંદેશો આપવાનો, બાઇબલની કઈ કલમ વાંચવાની, એ બધું જ આયોજન મેં કરી દીધું છે. હવે મને કોઈ ચિંતા નથી. ત્યારે આ મિશનરી સાહેબે કહ્યું કે તમે તો તમારા શરીરની વ્યવસ્થા કરી. જ્યારે તમે મરણ પામશો ત્યારે શરીરની દફન ક્રિયાની વ્યવસ્થા કરી, પણ તમારા આત્માની વ્યવસ્થા કરી છે? અને પેલા ધનવાન માણસ કહે છે, એ સંબંધી મેં વિચાર્યું નથી. આત્માની વ્યવસ્થા કોઈ કરી નથી. અને ત્યારે સેવકે જે કહ્યું કે આત્મા નાશમાં જાય તો 100 લાભ. તમે ધનવાન છો, તમારા ડેડ બોડીની આખી બધી વ્યવસ્થા તમે પૂરેપૂરી કરી લીધી, પણ તમારો આત્મા જો નાશમાં જશે તો 100 લાભ થશે. અને ખરેખર પ્રભુનું વચન, વાલા ભાઈઓ અને બહેનો, આપણને એ જ બતાવે છે. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને બીજી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને જે છેલ્લા દિવસે શિક્ષણ આપે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, એ વિષય આધારિત. અને ત્યારે કહે છે, મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. અને 1 થેસલોનિકા તેનો 4થો અધ્યાય અને 16મી અને 17મી કલમ પાઉલ પ્રેરિત થેસલોનિકાની મંડળીને પત્ર લખતા લખે છે કે પ્રભુ ઈસુ ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત, રણશિંગડા સહિત ઉતરશે. અને ત્યારે જેઓએ વિશ્વાસ કરીને મરણ પામ્યા છે તેમને ઉઠાડવામાં આવશે અને તેમને પ્રભુની પાસે લઈ જવામાં આવશે. પ્રભુ એમને લઈ જશે, અને એ વખતે જેઓ જીવતા હશે ને પ્રભુમાં હશે તેમને પોતાની સાથે લઈ જશે. એટલે અહીં આગળ તૈયારી તો બધી કરી દીધી છે. કુટુંબની વ્યવસ્થા બધી કરી દીધી છે. દીકરાઓને જમીનનો, મિલકતનો ભાગ આપવાની વ્યવસ્થા કરી દીધી છે. પરંતુ શું આત્માની વ્યવસ્થા કરી છે?
અને ધનવાન માણસને જ્યારે મિશનરીએ પ્રશ્ન કર્યો ત્યારે એ પ્રશ્ન દ્વારા ધનવાન માણસે પોતાનું જીવન તપાસ્યું. આજે એ વચન દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરવા માગે છે. શું આપણે આપણા આત્માના માટે કોઈક વ્યવસ્થા કરી છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે? તો ચિંતા કરવાની જરૂર નથી. અને આ વચનને મનન સમજવામાં આત્માની દોરવણી પ્રભુ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજે નવા દિવસ છે. સવારના સમયે પ્રભુ આ બાબત તમે અમને બતાવી અને અમે જોઈએ છીએ. પ્રભુ, તમે તમારી કૃપામાં અમારી સહાય કરી અને અમારા આત્મા સંબંધી વિચારી આત્મા નાશમાં જાય તો કોઈ લાભ નથી. એની બાબત સમજવામાં તમે દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.